તો ચાલો મિત્રો, કેમ છો? આજે આપણે જવાનું હતું રામપર દામાણી બારીયા પરિવારનો મોરલો ફિટ કરવા. મોરલો ફિટ કરતા પહેલા બધાને જય કુળદેવીમાં. મારા દાદા તો ફિટ કરતા હા મોરલો અને એમી ઉતારતા હા વિડીયો. પછી તો અમારા મનસુખભાઈ મોરલો ઉડાડ્યો. કાંઈ હજી તો અમે ભાગ ખાવી ક્યાં તો અમે તો સીધા રામપર પહોંચ્યા. કાંઈ ધામ બગદાણે બોલે રે રૂડો મોરલો, ધામ બગદાણે બોલે રે રૂડો મોરલો, રામ નામનો ટંકો. પછી તો અમારા મહિલા મંડળની બયું કોકે ઘોડી ઉતારી, કોકે મોરલો ઉતાર્યો અને હું ઉતારતો ઉપરલી મોરલો. અને આમાં હું ક્યાં બતાવશું મને કોમેન્ટમાં કહેજો ને જરા ભાઈ. અમારા મઢનો મોરલો એટલો વજનદાર કે 3 બાયુથી આખો મોરલો ઉપાડ્યો. પછી તો અમે મોરલાની પાછળ હાલતા મઢમાં પહોંચી ગયા. અને પછી તો અમે મઢમાં પહોંચ્યા, ત્યાં તો મઢમાં કોઈ નહીં. એમી તો મઢમાં પહોંચ્યા અને મહિલા મંડળની બાયુની પાછળ કુળદેવીમાં અને સાઉન્ડ માના કરી લીધા દર્શન. ધામ બગદાણે બોલે રે રૂડો મોરલો. પછી તો એમી દર્શન કરીને ચડી ગયા મઢની ઉપર મોરલો ચડાવવા. અને રામપર ગામનો નજારો જોયો, ક્યાં તો આખું ગામ લીલું શામ થઈ ગયું. અને તમે આ મઢની ઉપર કેટલી વાર ચડ્યા જરા કોમેન્ટમાં કહેજો ને મને. હું તો ઉપર આવ્યો, ક્યાં તો બધા લેતા મોરલા ફિટ કરવાનું માપ. અને મઢના શિખર ઉપર ચડીને જોયું, ક્યાં તો આખા ગામ ફરતે વાડ્યું. અને આ બાજુ ફરીને જોયું, ક્યાં તો મારા દાદા અને એના બધા ભાઈબંધોથી ચડાઈ દીધી નિહાણી અમારા મોરલા ફિટ કરવાની. અને મને તો આમાં કઈ ટપ્પો પડતો નથી કે કેમ મોરલો ફિટ કરશે ને કેમ નિહાણી ફિટ કરશે. કાગળિયા ઉખાડીને જોવા મળ્યા બધા મોરલો, કારણ કે અમારા ભાઈઓ પાસે તો મોરલો હતો નહીં. અને ઝૂમ કરીને જોયું, ક્યાં તો બધા ફિનિશિંગ જોતા હા. મને એમ થયું મોરલાને જોતા હશે. અને બધાએ મોરલાને ફૂલનો હાર પહેરાવી ચડાવવા મળ્યા ઉપર.
ફેરે તો અરે ફેરવવો પડે. ના ના હાલ ફેરવું છું. હા ફેરે બાપાનો સંદેશો આપે રૂડો મોરલો હરતો જાય ફરતો જાય હરતો જાય ફરતો જાય બાપાના ગુણ લાગા હે ના ના એ નથી પાડ્યો ઈશ્વર વારેલો છે. હાલો તો ઉતરો એકા જો ફર્યો જોઈ જોવો પવન આવ્યો જોવો ફર્યો. ધામ બગદા